વસ્તુ કુદરતીમાં આવે અને જે મેનમેડમાં સૌથી મહત્વનું યોગદાન હોય છે કે આગ લાગવાનો, કે આપણી જે લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે કે અત્યારે સેન્ટ્રલ એસી, પછી આપણે સિન્થેટિક વસ્તુઓનું મટીરિયલ, તમારા રૂમમાં ફર્નિચર જુઓ કે ટોટલ પ્લાસ્ટિક આપણે વાપરતા થઈ ગયા છે. પ્લાસ્ટિક છે, પેન્ટ છે અને એ ટાઈપનું મટીરિયલ કે જે પલવારમાં એકદમ આગ પકડીને ભડકે છે ને આગ ફેલાતી જાય છે. તમે કંઈ સમજો ને, આવો બોટલ આગ ઓલવવા માટે ઉપાડો એ પહેલાં આગ ત્યાં સુધી પહોંચી જાય. તો એ કન્ડિશનમાં આપણે પોતાની જાતને બચાવવાનું બહુ મુશ્કેલ હોય છે. તો ત્યારે જરૂરી થઈ જાય છે આપણા માટે કે આપણને આ બધા સાધનો પ્રોપર રીતે ચલાવતા આવડતા હોવા જોઈએ. તો તમે પોતાની જાતને બચાવશો અને બીજા સાથીદારોને બચાવશો અને આપણી પ્રોપર્ટીઝને, હોસ્પિટલને આપણે બચાવી શકીએ. નોટ ઓનલી હિયર, આ વસ્તુઓ તમને દરેકે દરેક જગ્યાએ કામમાં આવશે. તમે ઘરે હો, કોઈ બીજા મોલમાં ગયા, કંઈ થિયેટરમાં છો, રેલવે સ્ટેશન, એરપોર્ટ ઉપર છો, કોઈ પણ જગ્યાએ તમે નાનો મોટો કોઈ આવો બનાવ જુઓ તો આવા સાધનો તમને વાપરતા આવડતા હોય તો તમે ચલાવી શકો. બરાબર? તો હવે આગ શું છે અને કઈ રીતે આપણા વસ્તુઓ ચલાવવાના, કયા ઇક્વિપમેન્ટ છે, આ સાહેબ તમને માહિતી આપશે. ચલો, થેન્ક યુ સર. નમસ્કાર બધાને. ગઈ વખતે આપણે 6 મહિના પહેલા ટ્રેનિંગ આપેલી, કેટલા જણા હાજર હતો? બધા હતા. સરસ સરસ. તો સૌથી પહેલા ટ્રેનિંગ માટે એક જ વર્ડ શરૂ થાય છે, વોટ ઇઝ ફાયર? આગ શું છે? શું છે ફાયર? ઇઝ વન ટાઈપ ઓફ કેમિકલ રિએક્શન. કેમિકલ રિએક્શનમાં 2 કે 3 વસ્તુ ભેગી થાય ત્યારે રિએક્શન થાય છે. તો એની અંદર સૌથી પહેલાં આવે છે હવામાં રહેલું ઓક્સિજન, અને બીજી વસ્તુ આવે છે બળવાળો પદાર્થ, મટીરિયલ લાગવાના ચાન્સ વધી જતા હોય છે. કારણ કે 37-38 ડિગ્રી ટેમ્પરેચર થઈ જતું હોય છે. એ વખતે કોઈ બી મટીરિયલ તમે જો ગરમ થઈ જાય અને એક નાનો સ્પાર્ક બી મળે તો શું થાય? ફાયરમાં કન્વર્ટ થઈ જાય. તો આ રીતે 3 વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે આગ લાગવાની શક્યતા છે. હવે આગ ઓલવવા માટે પદ્ધતિ બી 3 જ છે. સ્ટાર્વેશન, ગુજરાતીમાં આગને ભૂખ્યા મારી નાખવું. બીજી સ્મોધરિંગ મેથડ, આગને ગુંગળાઈને મારી નાખવી. ત્રીજી વસ્તુ કુલિંગ મેથડ, આગને ઠંડી કરી દેવી. આ 3 મેથડમાંથી કોઈ બી મેથડ તમે યુઝ કરીને આગને ઓલવી શકો છો અથવા કંટ્રોલ કરી શકો છો. ઠીક છે? આટલા સુધી બરાબર છે? ઓકે. હવે એના પછી આવે જે બળવાળો પદાર્થ છે તો એની અંદર અલગ અલગ ક્લાસિફિકેશન કરી જાય, A ક્લાસ, B ક્લાસ, C ક્લાસ અને D ક્લાસ. તો એટલા માટે કરે ભાઈ કયું એક્સટ્યુઝર કોના ઉપર વાપરવું એ તમને ખબર હોવી જોઈએ, અથવા આપણે એ રીતે વાપરીએ તો પ્રોપરલી જલ્દી આગ ઓલવી શકીએ. તો એની અંદર આવે સૌથી પહેલાં A ક્લાસ. તો A ક્લાસની અંદર આવે છે સોલિડ ફ્યુલ, એમાં પેપર, લાકડું, કોલસો, પ્લાસ્ટિક બધું A ક્લાસમાં આવતું હોય. એના પછી આવે છે B ક્લાસ. એની અંદર લિક્વિડ ફ્યુલ છે, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઓઇલ પેન્ટ, આ B ક્લાસમાં આવે. એના પછી આવે C ક્લાસ તમારે. તો C ક્લાસની અંદર બધી ગેસો આવી જાય, LPG, CNG, ઇથેન, મિથેન, પ્રોપેન, બધી ગેસો આવી જાય. ઠીક છે? પછી આવે છે D ક્લાસ. તો D ક્લાસની અંદર અલગ અલગ મટીરિયલ આવતા હોય છે. બરાબર છે? તો એ મટીરિયલ આપણે અહીંયા છે નહીં, આપણે એના વિશે વધારે વાત નહીં કરીએ. તો એ બધા મટીરિયલ ડી ક્લાસમાં આવતા હોય, જે રીતે સોડિયમ, મેગ્નેશિયમ, ઝિંક. તો આ બધી વસ્તુ કેવી, તમે એના ઉપર પાણી નાખો તો સળગી જાય, હવામાં બહાર ખુલ્લું રહે તોય સળગી જાય. હે ને? પેલું કાર્બન, આજે દિવાળીની ફટાકડા જેવા ફોડતા હોય છે કેરી પકાવવા માટે યુઝ, કેલ્શિયમ કાર્બાઇડ, એને તમે ખુલ્લા મૂકી તો એમને સળગી જાય. એને શું કહે, કેરોસીનની અંદર પ્રિઝર્વ કરવામાં રાખે, તમે જેવું બહાર કાઢો એવું સળગવા લાગે. તો એવા એક્સટ્યુઝર, એ આપણે એના વિશે વાત નહીં કરીએ. તો જે એક્સટ્યુઝરો તમારે અહીં મૂકેલા છે, ઠીક છે ને? તો સૌથી પહેલા આપણે લઈએ છીએ આ DCP ડ્રાય કેમિકલ પાવડર. આની અંદર તમે જોશો A, B અને C, જે મેં તમને કીધું ક્લાસિફિકેશન, આ ત્રણેય આગ ઉપર તમે આના કામમાં લઈ શકો છો. ઠીક છે? પહેલે શું હતું, અલગ અલગ ટાઈપના એક્સટ્યુઝર આવતા. પાણીવાળું આવતું, વોટર ટાઈપ, એ ખાલી એક ક્લાસ માટે જ આવતું. પછી આવે છે ફોમવાળું, ફીણવાળું, એ B ક્લાસ ફાયર માટે. C ક્લાસ માટે અલગ. તો આવા શું એક જ મલ્ટીપર્પઝ કરી દીધું, A, B, C. હવે આને ક્યાં ચલાવવાનું અને કઈ રીતે ચલાવવાનું, સૌથી પહેલાં એ જોઈએ આપણે. તો આ એક્સટ્યુઝર એવું છે, બહાર ખુલ્લા એરિયામાં કોઈ જગ્યાએ ફાયર થઈ હોય તો તમે આને વાપરો તો નુકસાન બી ના થાય, સાથે આગ તરત ઓલવાઈ જાય. આની અંદર ડ્રાય કેમિકલ પાવડર ભરેલો છે, સાથે નાઇટ્રોજન ગેસ ભરેલો છે. એ ગેસનું કામ એટલું જ છે કે ભાઈ પાવડર પ્રેશરથી બહાર ફેંકવાનું કામ, બીજું કશું કામ નથી. જે તે રૂમ સ્પ્રે હોય છે ને, તો રૂમ સ્પ્રે આપણે દબાઈએ તો સ્પ્રે એકદમ નીકળતો હોય. કેમ? એની અંદર આટલા એરિયામાં ગેસ ભરેલો હોય છે, નીચે લિક્વિડ હોય. તો એ રીતે તમે એને કરી શકો છો. ઠીક છે? પેલું છે પછી લાલ છે,
તો હંમેશા કાંટો લીલા ઉપર એનો એનો મતલબ આની અંદર પાવડર બી છે, પ્રેશર બી છે. ઠીક છે. બીજી વસ્તુ જોવાની છે, આના પર આ સીલ લાગેલી છે, એનો મતલબ આને કોઈ યુઝ કરેલું નથી. આ બે વસ્તુ કમ્પ્લીટ છે, એનો મતલબ આ એક્સ્ટિંગ્વિશર તમારે ચલાવવા લાયક છે. તો ચલાવવા માટે શું કરવાનું? સૌથી પહેલા તો આપણે આ જે સીલ લાગી એને આ રીતે તોડી દેશો, તૂટી જશે. બરાબર. આ સેફટી પિન છે, આ કાઢી નાખવાની. અને ધારો કે મેં ત્યાં આગળ આગ જોઈ છે, તો હું શું કરીશ? સૌથી પહેલા તો આગ બૂમ પાડીશ. જ્યાંથી મેં લીધું ત્યાં આગળ આગ કરીને આગ બૂમ પાડીશ, એટલે મારી સાથે જેટલા માણસો એ કોઈ બી મદદમાં આવશે. ફોટો પાડવા નહીં આવે, મદદમાં આવશે. નહીં તો અમુક રીલ બનાવવા આવી જશે. એવું નહીં, ત્યાં એક બીજો એક્સ્ટિંગ્વિશર લઈને આવશે મદદ માટે. ઠીક છે. પછી અહીંથી આ રીતે ઉપાડ લેવાનું છે. અને આ જે ડિસ્ચાર્જ પાઇપ છે એને જોઈ લેવાનું કે કોઈ માખી દર તો કરેલું નથી ને. હોય તો એને એમ કરશો નીકળી જશે. ઓકે. અને જ્યાં આગ લાગી ત્યાં જઈને શું કરવાનું છે? આને અહીંથી ટાઈટ પકડવાનું, કોઈ અહીંથી નથી પકડવાનું, અને નોઝલથી. નહીં તો આમાં શું 15 kg પ્રેશર છે, તમે અહીંથી પકડો આખું વાઇબ્રેટ થશે. બરાબર. એવું ના થાય એટલે શું કરવાનું? ત્યાંથી જ પકડવાનું. અને જ્યાં પ્રોપર ત્યાં જગ્યા છે ત્યાં જઈને જ ચલાવવાનું. ધારો કે હું વિચારું અહીંથી ત્યાં ચાલુ કરીને જઉં તો હોય શકે પાવડર ત્યાં જતો ખલાસ થઈ જાય. એવું ના થાય એટલે ત્યાં પ્રોપર જઈને ચલાવવાનું. ઠીક છે. એની સાથે શું કરવાનું છે? પવનની દિશા જોવાની છે, વિન્ડ ડાયરેક્શન. કઈ રીતે? પવનની વિરુદ્ધ દિશામાં ઊભું રહેવાનું છે, અપોઝિટ સાઈડ. તો શું છે? આ પાવડર તમારા ઉપર નહીં આવે, ધુમાડો તમારા ઉપર નહીં આવે, એવું ધ્યાન રાખવાનું. અને ત્યાં જઈને શું કરવાનું? આ હથેળીના ભાગ ત્યાં દબાઈ દેવાનું. દબાવશે એટલે પ્રેશરથી પાવડર આવવા લાગે. કન્ટિન્યુ આપણે ઘરમાં ઝાડુ મારતા એ રીતે મારે જાઓ અને આગને ઓલવે જાઓ. આ આની પ્રોપર. સ્થિર રાખો એક જગ્યાએ એક વાર ફોટો પાડવાનો. એક મિનિટ ઓકે, સરસ.